આરુ જેજે કરો બધાને જેજે મમ્મમ કહું છે ઉઠીને તરત મમ્મમ કહેવાનું આરુ ને ઓ હા આપું છું ચાલ શું જોઈએ છે તારે ચાલ આરુ 1 વાગે સુઈ જાય એટલે 9:30-10 વાગ્યા સમથિંગ ઉઠે હે ને આરુ ત્યાં સુધી મારું હાફ કામ ફિનિશ થઈ જાય હાફ તો બાકી રહે આજે મેં કપડાં ધોઈ નાખ્યા છે હવે હું ને આરુ કપડાં સુકવા જઈશું હે ને આરુ ટેરેસ પર તું આવીશ ને આરુ કપડાં સુકવા અને આજે હું કપડાં ધોતી હતી અને આરુ રૂમમાં સુઈ જાય તો એ મને ઉઠે તો બૂમ પાડે કે ડેડા આરુ મને ડેડા કહે છે મમ્મા નથી કહેતો અને હીરોને પણ ડેડા કહે છે મને પણ ડેડા કહે છે તો એ બૂમ પાડે કે ડેડા તો હું એને અંદર જઉં લેવા આજે હું કપડાં ધોતી હતી તો આરુ એની જાતે ઉઠીને દરવાજો ખોલ્યો તો હું બી ગઈ હે ને આરુ આજે આરુએ મને પીવડાવી દીધી હે ને આરુ કે કોણ આવી ગયું ઘરમાં તો આરુ એકલો બહાર આવ્યો હે ને રૂમમાંથી હે ને આરુ હે ને ગુડ થઈ ગયો મટોટો હે ને મટોટો ગુડ થઈ ગયો હે ને આરુ હે આજે આરુને હોસ્પિટલ લઈ જવાનો છે એનો 3rd ડોઝ બાકી છે હે ને આરુ લાસ્ટ ડે છે આજે આરુનો આરુ અહીંયાથી જાય રસ્તામાંથી ખબર પડે કે હવે આવી ગઈ છે હોસ્પિટલ ત્યાંથી રડવાનું ચાલુ કરે કે જ્યાં સુધી બહાર નીકળે નહીં ત્યાં સુધી હે ને આરુ હવે હું ને આરુ જઈશું કપડાં સુકાવવા હે ને આરુ પછી આરુ મમ્મમ ખાશે ને આરુ બેઠા બેઠા શું ખાઈશ તું હે ઓય શું ખાઈશ આરુ નાની કરી દીધી છે આરુ જે કરવા આવ્યો છે હે ને આરુ હા કરો જે હાથ જોડીને કરો જે હા અને સ્વામિનારાયણ ભગવાનની હા ટીકો કરવો છે હવે લાવો કરી આપું આવું રમવાનું હોય આરુ આરુને સાયકલ ફેરવાની નહીં આરુ આવી કારીગરી કરવાની આરુ આરુ ઓ આરુ બસ એટલું જ થાય જઈશું ને હવે આરુ હોસ્પિટલ નહીં જો કેમ હા નહીં જવાનું ઓકે કુસ્તા ઘરે જવાનું ઓકે હા હું પણ રેડી થઈ ગઈ છું હવે કપડાં ચેન્જ કરી લીધા છે અને કામ પણ પતી ગયું છે હવે હું આરુને લઈને જઈશ ને આરુ કુસ્તા ઘરે જઈશું ને હા ચલો જઈએ આરુ ચલો કુશના ઘરે જવાનું છે અહીંયા પાઉંભાજીની ગ્રેવી તૈયાર કરે છે ક્રિસ્ટી સલાડ કાપે છે દીદી ચેક કરે છે હલાવે છે નીચે ચટી ના જાય આ સાઈડે કુકરમાં શાક બાફ્યું છે અને આ તપેલામાં મસાલા રાઈસ કર્યું છે હારો અહીંયા એકલો હતો તો ચીકુનીમાંથી બહાર આવી ગઈ છું હજુ બધા અંદર તૈયારી કરે છે હાફ કરી છે હવે હાફ એમે પણ આરતી ગરબા કરીને પછી આઈ કરીશું પતિ જવા જ આવ્યું છે એ આવશે એટલે આરતી કરવા જઈશું મંદિરની પાછળની સાઈડ એક સાઈડે આ મંદિર છે શનિદેવ મહારાજનું અને નવગ્રહની ના છે એની સામે પાછળની સાઈડ શંકર ભગવાનનું પાર્વતી માતાનું મંદિર છે
નીચે આવી ગયા છે, હવે આરતી કરીને પાઉં શેકશે પછી ટેબલ પર ખાવાનું તૈયાર કરશે. પાઉંભાજી રેડી થઈ ગઈ છે, હવે પેટ પૂજા પણ કરી લઈએ. હા કાઢી આપો.